હવે દર મહિનાની 7 થી 10 તારીખની વચ્ચે અમે એક રાજકોટના ગ્રામ્ય લેવલે ટીબીમાં કામ કરતા તમામ સ્ટાફની મિટિંગ રાખીએ છીએ. આ મિટિંગમાં તમામ કર્મચારીઓએ એના ગયા મહિનામાં શું કામગીરી કરી છે, આગામી મહિનામાં શું કામગીરી કરવાની છે અને રાજ્ય કક્ષાએથી આવેલી કોઈ સૂચનો હોય તો એને આપણે અપડેટ કરીએ છીએ કે જેથી કરીને કામગીરીમાં વધારો થાય, અપડેટ થાય અને સારી ગુણવત્તા જળવાય. એ હેતુથી આજરોજ અમે મિટિંગ રાખી છે અને આવી મિટિંગ દર મહિને અમે રાખીએ છીએ. આ મિટિંગ તેટલું છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રાસરૂટ લેવલે ટીબીનો દર્દી સારવાર લેતો હોય ત્યાં જનરલી હેલ્થની ટીમ કાયમી એક્ટિવ ના હોય, ન પહોંચી શકતી હોય તો આ ટીબીના દર્દીને નજીકના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મારફતે કે આરોગ્ય કર્મચારી મારફતે રોજિંદી કે વીકલી ઓછામાં ઓછી એક વિઝિટ કરે. આ સમય દરમિયાન દર્દીને કોઈ પણ જાતની દવાના કારણે સાઇડ ઇફેક્ટ હોય અથવા કોઈ મુશ્કેલી હોય અથવા અન્ય કોઈ બીમારીના કારણે પેશન્ટ હેરાન થતો હોય તો તાત્કાલિક એને કાઉન્સેલિંગ કરીને સમજાવી નજીકના હેલ્થ સેન્ટરમાં, તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જ્યાં જરૂરિયાત હોય ત્યાં દર્દીને રિફર કરવામાં આવે છે અને દવા રિલેટેડ કોઈ મુશ્કેલીઓ હોય કે સાઇડ ઇફેક્ટ હોય તો એને દૂર થઈ શકે અને દર્દી વહેલામાં વહેલો સાજો થઈ શકે.